જય રાજાનો નમસ્તે વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં? આજે આપણે ગુજરાતીમાં પાઠ નંબર 6 બતક અને અથવા પણ હંસ એના વિડીયો આપણે આગળના ભાગમાં જોઈ ગયા હતા. આપણે પાના નંબર 92 થી આગળના વિડીયો આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા. આપણે હવે પાના નંબર પુસ્તકમાં 92 ઉપર આવ્યા હતા. તો દરેક વિદ્યાર્થી પુસ્તક ખોલીને પુસ્તકમાં ધ્યાન રાખશે. તો દરેક વિદ્યાર્થી પુસ્તકમાં પાના નંબર 92 ઉપર ધ્યાન રાખશે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, શું કહે છે? દરેક પ્રશ્નોના આખા વાક્ય 2 વાર જવાબ આપો. એક વાર એટલે અને બીજી વાર તેથી બોલીને. હવે જે પ્રશ્ન આપેલો છે એ પ્રશ્નનો 2 વાર તમારે જવાબ આપવાના છે. એટલે અને બીજી વાર જે જવાબ આવે તેથી એમ એક પ્રશ્નના 2 જવાબ આપવાના છે. તો ચાલો આપણે જોઈએ. પ્રશ્ન 1, મુન્ની કેમ રડે છે? જે પેલી મુન્ની ઘોડિયામાં ઊંઘી હતી એ કેમ રડતી છે? એટલે એનો પહેલો જવાબ એવો થશે કે મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે. મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે. અને બીજો જવાબ છે મુન્ની ઘોડિયામાંથી બહાર નીકળ્યું છે તેથી તે રડે છે. બીજો પ્રશ્ન, તુષાર અડે ત્યારે મુન્નીની શા માટે વધારે રડે છે? તુષાર અડે મુન્નીને ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? તેનો પહેલો જવાબ એવો છે, તુષારના હાથ ભીના છે એટલે તે અડે ત્યારે મુન્ની વધારે રડે છે. તુષારના હાથ ભીના એટલે અડે ત્યારે તે વધારે રડે એટલે તે વધારે રડે છે. અને બીજો જવાબ છે, તુષારના હાથ ભીના છે તેથી તે અડે ત્યારે મુન્ની રડે છે. 3, તુષાર હાથ શા માટે લૂછતો નથી? જે પેલા તુષારના હાથ હતા શા માટે લૂછતો નથી? તો એનો પહેલો જવાબ શું આવશે કે તુષારને નેપકિન મળે તો તુષારને નેપકિન મળતો નથી એટલે તે હાથ લૂછતો નથી. એનો બીજો જવાબ છે, તુષારને નેપકિન મળતો નથી તેથી તે હાથ લૂછતો નથી. 4, તુષાર શા માટે ઘોડિયા પાસે નમી ઊભો રહે? તો મેં જે રીતે 3 પ્રશ્નોના જવાબ સમજાવ્યા એ રીતે તમારે ચોથાના 5મા પ્રશ્નના જવાબ લખવાના રહેશે. હવે આગળ જો વાંચો અને લખો. તો તમને જો ચિત્ર, વિદ્યાર્થી મિત્રો ચિત્ર આપેલું છે અને એક ઉદાહરણ છે. એ જ રીતે તમારે બીજા પેજ ઉપર ચિત્રને પ્રશ્નના પ્રમાણે લખવાના છે. તો હું તમને એ સમજાવું. જો વાંચો અને લખો. ઉદાહરણ પહેલું છે, છોકરો આઈસ્ક્રીમ ખાય છે. તો પ્રશ્ન છે, પ્રજ્ઞેશ કેમ ખુશ છે? તો વાક્ય જે છે, પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો
એટલે ખુશ છે, એટલે આના તેથી ઉપરથી એમને બનાવ્યા છે. એ જ રીતે આપણે પ્રશ્ન છે એ રીતે આપણે જવાબ લખવાના છે અને બે લખવાના છે તેથીનો, એટલે બે પ્રશ્નના જવાબ લખવાના છે. હવે પહેલો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ પહેલું ચિત્ર, આ પહેલું ચિત્રમાં પ્રશ્ન છે કે કૃતિકા કેમ રડે છે? કૃતિકા કેમ રડે છે તેનું પહેલું વાક્ય છે કૃતિકા પડી ગઈ તેથી રડે છે. બીજું વાક્ય છે કૃતિકા પડી ગઈ એટલે રડે છે. પછી બીજું, હર્ષા બહેનની છત્રી કેમ ઉડી છે? હર્ષા બહેનની છત્રી કેમ ઉડી છે? તો હવે પહેલું વાક્ય છે તડકો છે તેથી હર્ષા બહેનની છત્રી ઉડી છે. તડકો છે એટલે હર્ષા બહેનની છત્રી ઉડી છે. ત્રીજું ચિત્રમાં જુઓ, કયો શું પ્રશ્ન છે? અંકિત દોડવામાં કેમ જીત્યો? તો એનું પહેલું છે જે જવાબ કે થશે કે અંકિત ઝડપથી દોડ્યો તેથી જીત્યો. બીજું વાક્ય છે અંકિત ઝડપથી દોડ્યો એટલે જીત્યો. હવે ચોથું વાક્ય છે, ચોથા ચિત્રમાં જુઓ, બાળકો કેમ ખુશ છે? બાળકો કેમ ખુશ છે? તો પહેલું વાક્ય છે રજા છે તેથી બાળકો ખુશ છે. બીજું વાક્ય છે રજા છે એટલે બાળકો ખુશ છે. હવે પાંચમું જુઓ ચિત્રમાં, એનો પ્રશ્ન છે નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા? એનું તો પહેલું વાક્ય શું થશે કે નરેન્દ્રભાઈના પગ કેળાની છાલ પર પડ્યા તેથી લપસી પડ્યા. બીજું છે નરેન્દ્રભાઈના પગ કેળાની છાલ પર પડ્યા એટલે લપસી પડ્યા. છઠ્ઠું છે શ્વેતા કેમ પડી ગઈ? હવે એનું ચિત્ર આપેલું છે, આપણે જોઈને વાક્ય લખીએ. પહેલું વાક્ય શ્વેતાનો હાથ છૂટી ગયો તેથી તે પડી ગઈ. બીજું વાક્ય છે શ્વેતાનો હાથ છૂટી ગયો એટલે તે પડી ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો, પાછળના તમે જુઓ, પાછળ શું આપેલું છે તમારે લખવાનું છે. જુઓ, વાંચો, બોલો અને લખો. ઉદાહરણ આપેલું છે દવા કેમ લેવી પડે? તાવ આવ્યો છે તેથી એટલે. પહેલું, બ્રશ શા માટે કરીએ છીએ? તેનો જવાબ શું આવશે? આપણે બ્રશ શા માટે કરીએ કે દાંત સ્વચ્છ અને તંદુરસ્ત રહે તેથી. પછી અલ્પવિરામ એટલે. પછી બીજું, ચોકલેટ કેમ ખરીદી? બર્થડે હતો તેથી અલ્પવિરામ એટલે. 3, અશ્વિન શા માટે રડ્યું? લપસી પડ્યો એટલે પછી અલ્પવિરામ તેથી. 4, જાગૃતિ શા માટે દોડી? જાગૃતિ શા માટે દોડી? તો રિક્ષા આવી એટલે અલ્પવિરામ તેથી. પછી 5, વહેલા કેમ ઊંઘ્યા? થાક લાગ્યો તેથી અલ્પવિરામ એટલે. હવે આગળ જુઓ, કયું બહાર સમજાય છે? બરાબર. કયું બરાબર સમજાય છે?
બરાબર લાગે તેની સામે રાઈટ, જો બરાબર ના લાગે તો તેની નીચે લીટી કરો. શબ્દ બદલીને કૌંસમાંથી બીજો વિકલ્પ મૂકો. કે, અને, તો, પણ, એટલે. હવે જુઓ, જે શબ્દના નીચે લીટીએ કરેલી છે એ શબ્દને કૌંસમાંથી સાચો શબ્દ શોધીને એના જગ્યાએ લખવાનો રહેશે અને રાઈટ કરવાનો રહેશે. તો જુઓ, કોમળ અને કરીના વાતો કરે છે. તો પહેલામાં શું આવશે? સાચું. પહેલામાં શું આવશે? સાચું. બીજું જુઓ, તને શું ભાવે? કેરી કે કેળા? તો બીજા પણ સાચું. 3, કાલે સોમવાર છે અને મંગળવાર? તો એના આગળ ચોઈસમાં કશું કરવાનું નથી. તો લખો, એવી રીતે લખવાનું કે કાલે સોમવાર છે અને જે અને છે એના પછી કે અને કે મંગળવાર. હવે ચોથું, થેલીમાં ખૂબ ભાર હતો અને મેં ઉંચકી લીધી. શું આવશે? થેલીમાં ખૂબ ભાર હતો અને એટલે મેં ઉંચકી લીધી. 5, તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું. તો શું આવશે? તેણે છાલ ઉતારી તો પણ અને કેળું ખાવાનું શરૂ કર્યું. 6, હાથ ધોવો કે જમી લો? હાથ ધોવો કે અને જમી લો. 7, તે ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા. સાચું. વરસાદ પડ્યો હતો તો પણ તેણે છત્રી લીધી. તો શું હશે? 8માં, વરસાદ પડ્યો હતો તો પણ એટલે તેણે છત્રી લીધી. 9, શામરૂખના પગ લાંબા હોય છે તો પણ તે ઝડપથી ચાલે છે. શામરૂખના પગ લાંબા હોય છે તો પણ એટલે તે ઝડપથી ચાલે છે. 10, ખૂબ વરસાદ પડ્યો હતો એટલે બતકડું ઝૂંપડીમાં રોકાયું. સાચું. હવે જુઓ, જે શબ્દો બરાબર ન લાગે તે શબ્દો છે કે ના. જે કાંટા તમને શબ્દો આપેલા છે અને નીચે લીટી કરેલી છે, જે શબ્દ આપણને સાચો લાગે છે, બરાબર લાગે છે, એ રહેવા દેવાનો છે. અને જે ખોટો લાગે છે, બરાબર નથી લાગતો, એના પર સીધી લીટી મારવાની છે. હવે જુઓ, તેણે આકાશમાં વિમાન જોયું અને કે તેથી પણ તે ખુશ થઈ ગયો. તો શાના પર લીટી મારવાની? અને કે અને પણ ઉપર લીટી મારવાની. તો સાચું વાક્ય શું થશે? તેથી આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો. હવે પહેલું, બીજું, હંસ કન્યાએ તેણે
કહ્યું અને કે તેથી પણ તે ખૂબ જ સુંદર દેખાયો. તો શના પર લીટી મારવાની? અને તેથી પણ. તો સાચું વાક્ય શું થશે? હંસ કન્યાએ તેને કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે. ત્રીજું, કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો અને કે તેથી પણ ડોલમાં પાણી રહેશે નહીં. હવે જો શના પર લીટી મારશો? અને કે અને તેથી. તો સાચું વાક્ય શું બનશે? કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં. ડોલ જ ફૂટેલી હોય તો ડોલમાં ગમે તેટલું પાણી ભરશો તો ડોલમાં તમારે પાણી રહેશે નહીં. 4, રસ્તામાં કેળાની છાલ હતી અને કે તેથી પણ તેનો પગ લપસી ગયો. તો શેના પર લીટી મારશો? અને કે પણ. તો સાચું વાક્ય શું બનશે? રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો. હવે જો આગળ, કૌંસમાંના શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો. કૌંસમાં કયા કયા શબ્દો છે? અને, પણ, તો, પણ, કે એટલે અથવા. હવે જોઈએ પહેલું, મમ્મી બેટા તાવ ઉતર્યો? રાધા હા તાવ નથી પણ પગ દુખે છે. મમ્મી તું દવા લે છે પણ ખોરાક તો સરખો લેતો નથી. રાધા હા મમ્મી દવા બહુ કડવી છે, મને દવા જોડે ખાંડ આપ અથવા ગોળ પણ જલ્દી કર. મમ્મી જો બેટા ડૉક્ટર અંકલ કહેતા હતા કે દવા કડવી હોય તો પણ લેવી તો પડે જ. આજે તું શાળાએ ન જઈશ, આરામ કર અને ઓછો ખોરાક લે. રાધા આજે મારી શાળામાં રમતગમતની સ્પર્ધા છે એટલે મને શાળાએ જવાની ઈચ્છા છે. મમ્મી હું તારા વર્ગ શિક્ષકની રજા ચિઠ્ઠી મોકલાવું છું. આજે તો તું દવા લે અને આરામ કર. હવે નીચે જુઓ વિદ્યાર્થી મિત્રો, નીચેનો ફકરો વાંચો અને તેના ખાલી જગ્યામાં અને તો પણ છતાં પણ કે એટલે તેથી આ શબ્દોમાંથી યોગ્ય શબ્દ મૂકી નોંધ. વાક્યમાં જ્યાં પક્ષી કે પ્રાણી કહ્યું તેમ લખ્યું છે તેને સ્થાને જે તે પક્ષી કે પ્રાણીનો અવાજ કરવો, જેમ કે ચકલી કહે લખ્યું હોય તો ચીચી બોલવું. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, જે ફકરો આપેલો છે એ ફકરામાં જગ્યા છે, જગ્યામાં આપણે કૌંસના શબ્દો આપેલા છે એ લખવાના છે. તો જુઓ હું તમને કહીશ એ રીતના તમે એ ફકરામાં પ્રશ્નના જવાબ તમે લખશો. જુઓ, એક જંગલમાં ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ રહે છે. એક ઝાડ પર ચકલીઓએ માળા બાંધ્યા હતા. ઘણા દિવસ પછી તેના પાડોશીઓને તેને જોઈ કબૂતર, ચકલી બેન તમે આટલા દિવસ
ચકલીઓએ કહે, અમે બધી સાથે મળીને રહીએ છીએ, પણ કાગડાભાઈ રોજ એમને હેરાન કરે છે. જવાબમાં શું લખવાનું? પણ. કબૂતર કહે, તમને કાગડો હેરાન કરે છે, તો પણ તમે કોઈને કહેતા નથી. ઘુવડ કહે, અમે આટલા બધા તમારી સાથે છીએ, તો પણ તમને હેરાન કરે છે. બતક બોલ્યું, તમે બહુ શાંત છો, એટલે તેથી તમને હેરાન કરે. હંસ બોલ્યો, અમને તો ખબર ન પડી કે તમે આટલા દુઃખી હતા. કોયલ કહે, કાગડાને કહી દો કે તમને હેરાન કરવાનું બંધ કરો અને દૂર ક્યાંય બીજી જગ્યાએ જતા રહે. ચકલી, તે પોતાનો માળો નહીં બદલે, છતાં મદદ કોણ કરશે? મને મદદ કોણ કરશે? કોયલ, હું તમને મદદ કરીશ અને કાગડાને પાઠ ભણાવીશ. હવે જો આગળ ચક્કીબેનનું સરસ મજાનું ગીત આપેલું છે, તો આપણે એ ગીત જોવાનું છે. ચક્કી કરતી હું ભાવ ને વારો અડધો ચી વેદ એકના વારંવાર ને ચાર ફૂટની ચકલી, એવો અમને સપનું આવ્યું, અસલી હોય કે નકલી, ચામાચીડિયું ચણતું ફળીએ, કાબર ડાળે લટકી, સિંહને બટકું ભર્યું, ભયેલ ઘોડાની સિંહણ ડરતી, સાચી હોય કે ખોટી, દુનિયા સપનાની બહુ ગમતી, પાણી ભરી કીડી બેનની, અમે જયા ઘાઘર ઢોળી, કીડી અમારી પાછળ દોડી, ભાગી આખી ટોળી, સપનું પણ ભાગી ગયું, જ્યાં જરાક આંખે ખોલી. હવે અહીંયા ચિત્ર પર પણ ગીત જોયું નહીં ગાયું. હવે નીચે કેટલા પ્રશ્નો આપેલા છે. આ ગીત કોનું લખેલું છે? જીતુ ત્રિવેદીનું ગીત લખેલું છે. હવે જો નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે એ આપણે જોઈએ. તમને આ કવિતામાંથી સૌથી વધુ શું ગમ્યું? જે આ કવિતા હતી એમાંથી શું ગમ્યું તે તમારે લખવાનું રહેશે. તમને કેવા કેવા સપના આવ્યા? મને અવનવા સપના આવે. તમારું કોઈ એક સપનું મને સંભળાવો. તો વિદ્યાર્થીઓ પોતાનું એક સપનું બધાને સંભળાવવાનું. તમારે રાત્રે જે સપનું આવતું એ સપનું તમારે સંભળાવવાનું રહેશે. હવે જો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે હવે શું લખ્યું? કવિતાને આધારે સાચા વિકલ્પ પસંદ કરી વાક્ય પૂરું કરો. જે કવિતાના આધારે સાચા વિકલ્પ આપેલા છે એ વાક્ય પૂરું કરવાનું છે. ઉદાહરણ મુજબ છે, ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી કે. હવે અ છે, સિંહે ઘેટાને માર્યું. બ, સિંહણ નાસી ગઈ. ક, ઘેટાનું દાન કરી ગયું. તો શું આવશે? સિંહણ નાસી ગઈ. બીજું પહેલું, હવે
સપનાની વાત નકલી હતી અને છતાં હવે છે આ વાતો ગમતી હતી બ આ વાતો રડતી હતી ક આ વાતો ઊંઘ લાગતી હતી. હવે જો આગળ સપનાની વાતો નકલી હતી છતાં આ વાતો ગમતી હતી. બીજો પ્રશ્ન જો વિકલ્પ બાળકે આંખ ચોળી છતાંય એટલે આંખ દુખવા લાગી બ સપનું સાચું પડ્યું ક સપનું ભાગી ગયું. તો શું હશે? આંખ દુખવા લાગી. 3 મેં કીડીની ઘાઘર દોરી તેથી છતાં કીડી રિસાઈ ગઈ બ કીડી ચપલી થઈ ગઈ ક કીડી મારી પાછળ દોડી. તેનું શું હશે કે કીડી મારી પાછળ દોડી. 4 આ કવિતામાં વાનર એક વેતનું છે અને કે ઉભાઉપ કરે છે બ કલબલ કરે છે ક ચીચી કરે છે. તો શું આવશે? ચીચી કરે છે. વિદ્યાર્થી મિત્રો આપણે આટલા સુધી આપણે જોઈએ. હવે આગળનું આપણે આગળના વિડીયોમાં જોઈશું. તો મેં જે રીતે તમને સમજાવી અને પુસ્તકમાં લખવાનું કીધું એ જ રીતે તમારે પુસ્તકમાં અને સ્વાધ્યાયપોથીમાં લખવાનું રહેશે અને પૂરવાનું તમારે રહેશે.